કરવી છે સૌથી મોટો સવાલ, સૌથી મોટી સમસ્યા ગુજરાતીઓની કે ખાવું તો ખાવું શું, વિશ્વાસ કરવો કોના ઉપર? કારણ કે અહીંયા તો નકલીનો જબરજસ્ત વેપાર ચાલી રહ્યો છે, જબરજસ્ત ખેલ ખેલાઈ રહ્યો છે નકલીનો. જે જુઓ એ બધું જ નકલી, નકલી, નકલી ઘી, નકલી દૂધ, નકલી પનીર પણ નકલી, અને નકલી પનીરનો તો જાણે કે ઠેક ઠેકાણે હાટડીઓ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સુરતમાંથી 150 કિલો નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. વરાછાના તાસની વાડીમાંથી આ શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં આજે જે બાતમી મળેલી કે તાસની વાડી AK રોડ ઉપર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનું અહીંયા સંગ્રહ થાય છે અને તેનો શંકાસ્પદ જથ્થો જણાતા 150 કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે.